ગુજરાતના શિક્ષણની ખસ્તા હાલતનો એક વિડીયો વાયરલ થયો છે। મોડાસા તાલુકાના મેઢાસણ પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાનો વિડીયો વાયરલ થયો છે। જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હોય વિદ્યાર્થીઓ એ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં પણ એ સ્થાન પર વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે। ચોમાસામાં છત પરથી પાણી ટપકતું હોવાનો આ વિડીયો સામે આવ્યો હતો। આ વાયરલ વિડીયો બાદ હવે શિક્ષણ વિભાગ તપાસનો દાવો કરી રહ્યો છે। અવનીશ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી અવનીશ, વાત કરવામાં આવે તો મોડાસાના મેઢાસણની પ્રાથમિક શાળાનો આ વિડીયો છે। જર્જરિત ઓરડા જે છે તે ઓરડામાંનો પણ કેટલોક વખતે ઉપયોગ કરવામાં આવતો હતો, તેની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવવામાં આવતો હતો। તે પ્રકારની વાત અને આક્ષેપ જે છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું છે। 9 જેટલા આ ઓરડા હતા તે જર્જરિત હાલતમાં છે અને ગઈકાલે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે જે ઓરડાની અંદર પાણી પડતું હતું તેના આ વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં। આ વિડીયોને પગલે હાલ તો હવે જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક વિભાગના અધિકારીઓ જે છે તે સ્થાનિક આ શાળાએ પહોંચ્યા છે અને સ્થિતિ તેની જોવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ ઉપરાંત તેની અંદર અભ્યાસ કરવામાં આવતો હશે તો તે અભ્યાસનો કાર્યને પણ બંધ કરી દેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। ઓકે અવનીશ, આભાર જાણકારી બદલ। સ્થાનિક અધિકારી નિલેશ કુમાર પણ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। સાહેબ, જે વિડીયો સામે આવ્યો છે એમાં ઘણા સવાલો થઈ રહ્યા છે। પ્રશ્ન સૌથી પહેલો તો એ થાય કે શું આવી શાળામાં બાળકોને ભણાવવામાં આવતું હતું જ્યાં ઉપરથી પાણી ટપકે છે? નહીં, આવા છે આમાં એકચ્યુઅલી નળિયાવાળી શાળા છે। એકચ્યુઅલી આ શાળા છે ભૂતકાળમાં જે સ્ટેટ વખતની જે શાળાઓ અરવલ્લી જિલ્લામાં થોડી ઘણી છે એ પૈકીની એક શાળા છે। તો આ શાળા ઉપર નળિયા હતા અને નળિયા ખસી ગયા હોવાના કારણે એની અંદર પાણી પડ્યું છે। એ નળિયા તાત્કાલિક અસરથી અમે અમારા અધિકારીશ્રીઓને આજે મોકલ્યા હતા ને એ નળિયાનું કામ સમારકામ કરવાની સૂચના આપી દીધી છે। એટલે ત્યાં એક વખત આ કામ થઈ ગયા પછી પાણી નહીં પડે, કારણ કે અત્યાર સુધી પણ એમાં પાણી નથી પડ્યું નળિયા, પરંતુ આ વખતે થોડા અસ્તવ્યસ્ત થઈ ગયા હતા। કદાચ એવું બને કે વાંદરા ઉપરથી ગયા હોય કે કંઈક બીજી કોઈ ઘટના બની હોય, એના કારણે જે નળિયા છે અસ્તવ્યસ્ત ગોઠવાય એના કારણે આ ઘટના બની છે। બાકી નળિયા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે એટલે નહીં થાય। બાકીની વાત છે કે નવી શાળા, તો આ શાળા એસઓઈ શાળાઓની જે ટેન્ડર આવી ગયા છે પછી આ શાળા ડેમેજ થઈ છે, એટલે શાળાને આપણે પ્રાયોરિટીમાં મૂક્યું છે ઉપર કે આપા થાય એટલે એ જ્યારે ટેન્ડર થશે ત્યારે એનું કામ આગળ વધશે। ઓકે, માહિતી એવી મળી રહી છે સાહેબ કે આ બિલ્ડિંગના વપરાશ પર પ્રતિબંધ હતો, શું એ વાત સાચી છે? પત્ર એવો છે જે અમઈ ખરા તાલુકા પંચાયતના એમણે બિલ્ડિંગ નોન યુઝ કરવા માટેની દરખાસ્તને મંજૂર કરેલી છે। બરાબર, પરંતુ મારા અધિકારીઓ જઈને જોયું છે ત્યાં 14ની દિવાલ છે। હું ફરીથી મારી વાતને દોહરાવીશ કે આ જે તે વખતે રાજાશાહી સ્ટેટ વખતના જે બિલ્ડિંગ છે એ પૈકીનું એક બિલ્ડિંગ છે। બિલ્ડિંગ બહુ મજબૂત છે, એના લાકડા ને બધું જ અમારા એન્જિનિયર્સ અત્યારે જોઈને આવ્યા છે। એમણે જ મને ફોન ઉપર માહિતી આપી, સાહેબ માત્ર એક વખતે નળિયા સરસ રીતે સંચાઈ જાય તો હાલના તબક્કે કોઈ એવો પ્રશ્ન આવે એવી કોઈ શક્યતા નથી। નહીં, જુઓ સાહેબ, તમારી વાત સાચી કે રાજાશાહી વખતનું બિલ્ડિંગ છે, પરંતુ જો એ ખરેખર બાળકોને ત્યાં ભણાવવા માટે યોગ્ય હોત તો નોન યુઝના સર્ટિફિકેટની વાત જ ના આવી હોત ને? છતાં અમે મૂકેલું છે, એ નવા બિલ્ડિંગમાં આવશે, પણ હાલના તબક્કે એ બિલ્ડિંગ ધરાશાયી થઈ જાય કે પડી જાય એવી કોઈ શક્યતાઓ નથી। અને આવી સ્થિતિમાં બાળકો ભણી શકે એવી પણ સ્થિતિ નથી ને? આવી રીતે તો કેવી રીતે ભણી શકે? નળિયા આગા પાછા થાય છે, એના કારણે પાણી પડી રહ્યું છે। ઠીક છે, એક સવાલનો એ જવાબ આપી દો સાહેબ કે બાળકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એમનો અભ્યાસ ન બગડે એના માટે? નળિયા તાત્કાલિક રિપેર કરવા માટેની સૂચના આપી દીધી છે। આચાર્યશ્રી આજે રજા ઉપર છે, આવતીકાલે આવશે એટલે કરી દેશે। ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તમામની હાજરીમાં મારા અધિકારીશ્રીઓ રૂબરૂ ચકાસણી કરીને આવ્યા છે। ઓકે, આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ। તો અધિકારી કહી રહ્યા છે કે માત્ર નળિયા ખસી ગયા છે અને પાણી પડી રહ્યું છે, બિલ્ડિંગ જર્જરિત નથી, એવી કોઈ જ પરિસ્થિતિ નથી કે જેથી બાળકો ઉપર જોખમ સર્જાય અને આ બાબતની કામગીરી પણ આવતીકાલે થઈ જશે તેવી ખાતરી આપી રહ્યા છે।